હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? બધા મજામાં હશો તેવી આશા અને શુભેચ્છાઓ. તો મિત્રો, હરિદ્વારથી થોડેક આગળ પતંજલિ યોગપીઠ છે ત્યાં જઈ રહ્યા છીએ અને રિક્ષા કરી લીધી છે જ્યાં અમે હોટલ રાખી હતી ત્યાંથી. તો રિક્ષાવાળા ભાઈ પહેલાં આવી રીતના પતંજલિ યોગપીઠ 1માં લઈ ગયા, પણ ત્યાં ચેક કરીને કીધું કે યોગપીઠ 2માં જવાનું છે. તો ત્યાંથી પાછા યોગપીઠ 2માં આવ્યા. તો તમે જોઈ શકો છો ગેટ. તો હવે સામાનને અમે બધા ઉતરી ગયા છે રિક્ષામાંથી અને તમે જોઈ શકો છો મસ્ત પતંજલિ યોગપીઠ 2. તો ફ્રેન્ડ્સ, પતંજલિ યોગપીઠ ફેઝ 2 પહોંચી ગયા છીએ. હવે જઈશું અંદર. તો મિત્રો, અંદર જતાં જ આવી રીતના ઈ રિક્ષા હોય છે. તો તે આપણને જ્યાં જવું હોય ત્યાં પહોંચાડી દે છે. તો હજી તો આપણને પહેલાં જ છીએ વહેલા એટલે કશું અંદર ખબર ન હોય. તો તેનું જે મુખ્યાલય મીન્સ રિસેપ્શન્સ હોય ત્યાં આપણને મૂકી જશે. તો એ એકદમ નજીક જ છે, બેઠા ભેગા ઉતરવાનું થયું. તો આપણે પહોંચી ગયા અને અહીં આવી ગયા જ્યાં ઓપીડી પણ હોય છે. ડૉક્ટરને મીન્સ નેચરોપેથી અને આયુર્વેદિક ડૉક્ટરને મળવાનું હોય છે. શું આપણને ટ્રીટમેન્ટ કરાવી છે તે પ્રમાણે. અમે તો બંને ડિટોક્સ માટે ગયેલા હતા. તો અહીં આપણે અંદર એન્ટર થશું. તો અહીંયા રિસેપ્શન છે. બધી જેની કાગળિયા વિધિ કરવાની હોય તે રાકેશ કરશે. તો માળા પહેર લીધી છે અને હવે જઈશું રૂમ પર. અમારે બ્લોક 4 આપ્યો છે. તો અહીં આવી રીતના મોટી રિક્ષા પણ હોય છે. તો તેમાં અમે સામાન લઈને બેસી ગયા અને અમારે જ્યાં બ્લોક 4 આપ્યું છે ત્યાં હવે જવા નીકળી ગયા છીએ. વચમાં જેને ઉતરવાનું હશે ને ઉતરતા જઈશું, લેવાના હશે ને લેતા જઈશું. ગાડી લઈને પણ તમે આવી શકો છો. બાજુમાં તમે જોઈ શકો છો ગાડીનું મોટું વિશાળ પાર્કિંગ છે. તો સવારના વાગ્યા છે હજી 8. તો તમને હવે જોડે જોડે કેમ્પસ પણ દેખાતું જશે. અહીં બીજા લોકોને મીન્સ આવી રીતના તેના એન્ટ્રી વગર કોઈને જે રજિસ્ટર વગર કોઈને એન્ટ્રી નથી. મીન્સ તમે જો કંઈ આવી રીતના થેરાપી કે ટ્રીટમેન્ટ માટે આવતા હો તો જ તેની અંદર યોગપીઠ ફેઝ 2માં જ આવવા મળશે. યોગપીઠ 1માં લગભગ બધાને વિઝિટ કરવા દેતા હોય છે. તો મિત્રો, કેમ્પસ એવું છે કે મીન્સ તેની અંદર ગાર્ડનિંગ ને બિલ્ડિંગ ને તે બધું થોડુંક અમને રિલાયન્સ જેવું લાગેલું. રિલાયન્સની યાદ આવી ગઈ ટાઉનશીપની. ચોખ્ખાઈ પણ સરસ છે, ક્યાંય એક્સ્ટ્રા પાંદડું વધારાનું નથી પડ્યું અને ક્યાંય એવી રીતના માટી ધૂળ કે બધું ચોખ્ખું મસ્ત. તો ભેગું અમે જોતા જઈએ છીએ કે ક્યાં શું આવેલું છે તે. તો અહીં સામે તમે જોઈ શકો છો બ્લોક નંબર 5 ફિમેલ ટ્રીટમેન્ટ સેન્ટર. તો અમારા લેડીઝ લોકોને જે થેરાપી કે ડૉક્ટર તે અહીં કરવા આવવાની હોય છે. તો આવી રીતના જોતા જઈ રહ્યા છીએ જેથી પછી આપણે ઈ રિક્ષા ન કરવી હોય અને વોકિંગથી આપણે જ્યાં બીજી જગ્યાએ જવું હોય તો જઈ શકીએ. તો અહીં બધી બિલ્ડિંગ છે તે સપ્તર્ષિના ઋષિના નામે બનાવેલી છે. તો બ્લોક 4 છે તે ભારદ્વાજ ઋષિના નામે બનાવેલો છે. તો અમારે તે બ્લોક 4 જ આવેલો છે. તો આવી રીતના બધા ઋષિમુનિઓના મીન્સ સપ્તર્ષિ ઋષિઓના નામે આવી રીતના બ્લોક્સ બનાવેલા છે. ઘણું સારું કહેવાય. તો હવે આપણે એન્ટર થશું. અહીં 7 આવી રીતના બ્લોક છે મોટા અને બધા ઋષિમુનિના નામના જ છે. સપ્તર્ષિ ઋષિ આપણે ભારદ્વાજ ઋષિના નામનું મળ્યું છે.
તો ફ્રેન્ડ્સ 4th ફ્લોર ઉપર રૂમ મળી ગયો છે. હવે રૂમ પર જઈશું અને ખાસ ધ્યાન રાખવાનું, જો અહીંયા આવો તો ફટાફટ પછી સામાન રાખીને પ્રસાદમ માટે પહેલો દિવસ હોય ત્યારે જતું રહેવાનું. હાર્યો રાહી તો ફ્રેન્ડ્સ આવી રીતના બેડ છે અને આવી રીતના મિરર, કબોર્ડ, લેમ્પ, કપડાનું સ્ટેન્ડ, સોફો, કિટલ, આ બાજુ ટીવી, આ બાજુ ફ્રીજ નાનું સરસ છે, આ બાજુ બાલ્કની છે. મસ્ત વ્યૂ છે. અહીં વોશરૂમ છે, તે પણ ચોખ્ખું છે. મિરર, આ બાજુ ટૂથપેસ્ટ, ટૂથબ્રશ, ટોવેલ, તેલ, સાબુ બધું છે. શેમ્પૂ નથી, કપડાં ધોવાનું સાબુ નથી, બધું એકદમ ચોખ્ખું છે, ક્લીન. लाइट यहाँ से आ जाएगी, एक गिलास. इधर सर 2 बड़े टावल हैं, तो छोटे वाले टावल સમજાવવા આવ્યા છે. लाइट यहाँ से आ जाएगी. એસી છે પણ આપણે કાંઈ અત્યારે કામનું નથી કેમ કે ઠંડી છે બહુ જ. તો હવે ફ્રેશ થઈને જઈ રહ્યા છીએ. પેલી ઇલેક્ટ્રિક ગાડી આવે પણ એક્સપ્લોર કરવા માટે વોકિંગ કરીને જ જઈ રહ્યા છીએ. આવી રીતના ગાડી ચાલુ જ હોય. હવે પૂછીએ કોકને આપણે પ્રસાદમ ક્યાં છે. લખ્યું હશે પણ આપણને દેખાતું નથી. યસ, દેખાઈ ગયું છે આ બિલ્ડિંગ. જયું આપણે હાલીને આવી ગયા. વચમાં હોહરવા આવી હકત આપણે. ટાઈમ થયો છે મિત્રો 8:30 સવારના. મજા આવે એવું છે વાતાવરણ. ગુલાબી ઠંડી છે. તો તમે જોઈ શકો છો બધાએ બેગ ટીંગાડી છે. તે બધાએ આવી રીતના ટ્રીટમેન્ટની બેગ છે, નાની બદુડી. તો આપણે પ્રસાદમમાં પહોંચી ગયા છીએ. અહીં આવી રીતના ગ્લાસ લઈને આવવાનું અને અલગ જે ડૉક્ટરે પ્રિસ્ક્રાઇબ કર્યું હોય તે ઉકાળા ગરમ પાણી જે પીવાનું હોય, જ્યુસ તે પીવાનું થશે. હવે આપણે અંદર એન્ટર થઈ ગયા છીએ ફાઇલમાં. તો ઉપર ચડવાનું છે.
તો પહેલા દિવસનો નાસ્તો લઈ લીધો છે અને હવે નાસ્તો કરી લેશું. તો ફ્રેન્ડ્સ, તમને હું ટેસ્ટ કરીને બતાવું કેવું છે તે. સરસ છે દલિયા. બધી આઈટમ સરસ છે. દિવ્ય પેય એમ કર્યું રાખ્યું છે, પણ મસાલાવાળું દૂધ જેવું છે. સુગંધ એવી આવતી હતી એટલે સરસ છે બધું. નાસ્તો કરી લઈ. તો હવે નાસ્તો કરી લીધો છે અને હવે જ્યાં આપણે સૌથી પહેલાં જ રિસેપ્શન પર ગયા હતા ત્યાં જવાનું છે. હવે ત્યાં આપણને ડૉક્ટરને મળવાનું થશે. તો આપણે ઇલેક્ટ્રિક કારમાં બેઠા હતા ત્યારે એક કાકાએ કીધું કે અહીં એક મિનિટ પણ કિંમતી છે, વેસ્ટ ન કરવી. તો ફટાફટ આપણે બ્રેકફાસ્ટ કરીને પહોંચી જઈશું ડૉક્ટરને મળવા માટે. તો આપણે પાછા ત્યાં મેઇન રિસેપ્શન પર ઓપીડી બ્લોક પર આવી ગયા છીએ. ખૂબ જ મોટું વિશાળ ઓપીડી આવી રીતના ડિપાર્ટમેન્ટ છે. અહીં આવી રીતના તેવી જ રીતે સામેની બાજુ ઘણું મોટું છે. તો આપણે આપણા વારામાં બેસી ગયા છીએ. રાકેશને ત્યાં છે. તો બંને ડૉક્ટરને મળી લીધું છે, નેચરોપેથી અને આયુર્વેદિક ડૉક્ટરને. હવે કીટ લેવા આવ્યા છીએ. તો અહીં કીટ કાઉન્ટર છે. અહીં કીટ કાઉન્ટરમાં શું શું મળે એ બધું છે. તો આપણે કીટ લેવા પહોંચી ગયા છીએ અને હવે આપી દઈશું. અત્યારે ટાઈમ થયો છે 12:15. ત્યારના જ આયુર્વેદિક ડૉક્ટરને ને નેચરોપેથી ડૉક્ટરને બતાવ્યું અને જે પ્રમાણે સજેશન કર્યું એ પ્રમાણે કીટ હવે આપશે અને એ પ્રમાણે આપણે થેરાપી થશે. તો ફ્રેન્ડ્સ, હવે જમવા આવી ગયા છીએ. તો અહીં આ જે ભોજનાલય છે, કેન્ટીન છે, તે સ્પેશિયલ આપણે આ જેવા થેરાપી કરવાવાળા આવેલા હોય તેમના માટે જ છે. જે સવારમાં પ્રસાદમમાં ગયેલા હતા તે ફર્સ્ટ ડે એનો ફર્સ્ટ મીલ હોય તે જ હોય. હવેથી અહીં આપણને જે ડૉક્ટરે લખી દીધું હોય તે પ્રમાણેનું જ ડાયટ ફૂડ મળશે. જ્યુસ લઈ લીધો છે. બેસી જાશું. હા, તમર ચડી ગઈ. પ્યોર કારેલાન છે, કશું નાખેલું નથી. તો અહીં આવી રીતના 1 છે, 2 છે, 3, 4 અલગ અલગ ટ્રીટમેન્ટ પ્રમાણે અલગ અલગ જમવાનું હોય છે. તો આપણે 1 કે 2 કોઈ પણ વસ્તુ એ 2માંથી કોઈ પણ લઈ શકીએ. આમ આવી રીતના શું શું મળે છે તે લખેલું છે. એવી રીતે આ બાજુ પણ છે. તો આપણી પ્લેટ આવી ગઈ છે અને આ રાકેશની છે. રાકેશ મૈંડા ચાખો જોઈએ, ભાવે છે.
તો મારી પ્લેટમાં કાચા કેળાનું શાક છે, પરવળ દૂધીનું શાક છે, એક રોટલી આપી છે અને સૂપ છે મિક્સ વેજીટેબલનું. તો હવે જમી લેશું. આપણના સ્વાદ ઉપર છે કેવું ભાવે ને કેવું ન ભાવે. ઘણાને ન પણ ભાવે, આપણને તો ભાવ્યું. આપણે હવે સરસ જમી લેશું. જમી લીધા પછી અહીં 9 નંબરમાં આવવાનું હતું. તો હવે 9 નંબરમાં આપણી ફાઇલ બતાવીને જ્યાં જાઓ અહીંયા ફાઇલ ભેગી જ રાખવાની. જમવાનું પણ ફાઇલ જોઈને આપે. અત્યારે જે કહે છે કે ઓલ ટાઈપ ઓફ જ્યુસ, કવાત, રસ, ફ્રેશ હબ, એ બધું જે આપણામાં લખી દીધું હશે તે જોઈને જ આપશે. તો પછી આવી રીતના જમીને મારે કવાત પીવાનું છે અને રાકેશને છે પેઠા જ્યુસ. તો રાકેશ પેઠા જ્યુસ એન્જોય કરશે અને એનું ઠંડુ છે, મારું ગરમ છે. બહુ જ કડવું કારેલા જ્યુસથી કડવું. દવા હોય ને એક ટાઈપની, કાંકસો ન પીતા હોય. આપણે હવે દવા લઈ લઈશું. તો હવે જમી લીધું છે, દવા પી લીધી છે, જે પ્રમાણે બધું કીધું હતું તે પ્રમાણે થઈ ગયું છે. 1:30 વાગ્યો છે અને હવે 1:30 વાગે મારે થેરાપી કરવાની છે. તો લેડીઝનું થોડુંક આ બાજુ છે, તમને બતાવ્યું હતું તે પ્રમાણે. અને રાકેશને થોડુંક દૂર છે તો એ બાજુ ગયા અને હું જાઉં છું લેડીઝની થેરાપીમાં. તો અહીં આવી રીતના લાઈન લાગી ગઈ છે. 1:38 થઈ છે. અત્યારે સાંજે 5 થી 6 નાસ્તો હોય. તો આ 5 વસ્તુનો જ્યુસ છે, સાંજે 5 થી 6 મળે છે. કિસમિસ છે, અહીં મુનક્કા કહે છે એ લોકો. મસ્ત શિરોધારા કરીને કેપ પહેરાવી દીધી છે. હવે સાંજનો નાસ્તો એ કરી લીધો છે. હવે યોગ ભવનમાં જવાનું છે 6 થી 7માં. બધી ઇન્સ્ટ્રક્શન આપશે અને કંઈક કહેશે, જોઈએ આપણે શું આપે તે. તો ફ્રેન્ડ્સ, તમે જોયું તે પ્રમાણે આપણા નાસ્તામાં જ્યુસ એકલો જ હતો અને કિસમિસ જે મુનક્કા આપેલા હતા તે ઇમરજન્સીમાં આપેલા હતા અને પેલું હતું જે ચૂરણ હતું. તો આપણે એટલું જ હતું. રાકેશને એક જ્યુસ અને એપલ હતું. રાકેશ હજી નાસ્તો કરે છે ને આપણે ચાલ્યા યોગ ભવન. જ્યાં બધું ઉકાળા જે કાંઈ હોય ને એ બનતું હતું અહીંયા. તો યોગ ભવનમાં આવી ગયા છીએ, જ્યાં હવન પણ થાય છે. મસ્ત જે હવનની સુગંધ હોય તે આવે છે. રાતનું જમવાનું લેવા આવી ગયા છે. તો આપણું જમવાનું આવી ગયું છે. સૂપ, મિક્સ વેજીટેબલ, દલિયા અને સબ્જી. અહીં આ મસ્ટર્ડ પાવડર મીન્સ રાઈનો પાવડર છે, પાણી સાથે લેવાનો છે.
રાકેશ પણ આવી ગયા છે તેની પ્લેટ લઈને. રાત્રે છેલ્લું ડ્રિંક અહીંનું હોય છે, તો જે લખી દીધું હોય તે પીવાનું હોય છે. તો ફ્રેન્ડ્સ, આ સાથે જ આપણો બ્લોગ પૂરો કરી રહી છું. પહેલો દિવસ સરસ આવી રીતે બિઝી રહ્યો અને અત્યારે વાગ્યા છે રાતના 9. તો હવે ફરજિયાત 9 વાગે સૂઈ જવાનું છે. તો હવે રૂમે જઈને સૂઈ જશું. સવારમાં ઉઠવાનું છે વહેલા 3 વાગે. તો કાલનો બ્લોગ પાછો નવો શરૂ કરીશું. તો ત્યાં સુધી આવજો. થેન્ક યુ, બાય, જય શ્રી કૃષ્ણ.